સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન અને તારીખ 1/3/2025ના રોજ લેવામાં આવનાર એકમ કસોટી અને તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રશ્ન પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે જૈન ધર્મના 24મા તીર્થકર કોણ હતા? તો એનો જવાબ આવશે મહાવીર સ્વામી। બીજો પ્રશ્ન, ભારતમાં કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ એશિયા ખંડનો સૌથી જૂનો રોડ ગણાય છે? તો જવાબ આવશે દિલ્હીથી કોલકાતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે રસાયણ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો કયો ગણાય છે? તો જવાબ આવશે મહરોલીનો લોહસ્તંભ। ચોથો પ્રશ્ન, મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ એ શેનું ઉદાહરણ છે? તો જવાબ આવશે ખંડીય ઉચ્ચ પ્રદેશનું। પાંચમો પ્રશ્ન કે નકશાના મુખ્ય પ્રકાર કેટલા છે? તો નકશાના મુખ્ય 2 પ્રકાર છે। છઠ્ઠો પ્રશ્ન, જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે? તો જિલ્લા પંચાયતના વહીવટી વડા એ જિલ્લા વિકાસ અધિકારી ગણાય છે। પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યા કે કપિલવસ્તુના ક્ષત્રિયો ખાલી જગ્યા તરીકે ઓળખાતા હતા? તો જવાબ આવશે શાક્ય તરીકે। બીજું, અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત ખાલી જગ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? તો જવાબ આવશે તિષ્ય। ત્રીજું છે કે ઘટોત્કચના પુત્રનું નામ ખાલી જગ્યા હતું? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત પહેલો હતું। ચોથો પ્રશ્ન છે કે 2 જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે સંયોગી ભૂમિ કહે છે। પાંચમું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખાલી જગ્યાની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો? તો જવાબ આવશે GPS એટલે કે ગ્લોબલ પોઝિશન સિસ્ટમ। છઠ્ઠું છે કે મહાનગરપાલિકાના વહીવટી વડા ખાલી જગ્યા ગણાય છે? તો જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર ગણાય છે। પ્રશ્ન 3 છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। એમાં અ વિભાગને આપણે બ વિભાગ સાથે જોડવાનો છે। જેમ કે કપિલવસ્તુ, તો એનો જવાબ આવશે બુદ્ધનું જન્મસ્થળ છે। બીજું, દીપવંશ અને મહાવંશ, તો જવાબ રહેશે બૌદ્ધ ગ્રંથો। વાઘભટ, તો એ આવશે અષ્ટાંગ હૃદય। જ્વાળામુખી પર્વત, તો એ આવશે ફ્યુઝિયામા। પ્રશ્ન 4 છે કે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું વિધાન, ગૌતમ બુદ્ધે બોધિગયામાં લીમડાના વૃક્ષ નીચે બેસી જ્ઞાન પ્રાપ્ત માટે સાધના કરી? તો આ વિધાન ખોટું છે। બીજું, મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે? તો આ વિધાન ખરું છે। ત્રીજું વિધાન છે કે ચીની યાત્રાળુ ફાહિયાને ગુપ્ત રાજ્યના વહીવટ અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે? તો આ વિધાન ખરું છે। ચોથું વિધાન, પૃથ્વી સપાટીના આશરે 55% વિસ્તારમાં પર્વતો આવેલા છે? તો આ વિધાન ખોટું છે। પાંચમું છે કે જળ સ્વરૂપ દર્શાવવા માટે બદામી રંગ વપરાય છે? તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું વિધાન છે કે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 6 અને વધુમાં વધુ 20 સભ્યો ચૂંટાયેલા હોય છે? તો આ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એમાં પહેલો પ્રશ્ન કે ગ્રામ સચિવાલય કોને કહે છે? તો ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય કહે છે। બીજું છે કે મેદાન કોને કહે છે? તો સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજું છે કે ત્રિરત્ન સિદ્ધાંત એટલે શું?
તો ત્રિરત્ન સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ. ચોથો પ્રશ્ન છે કે સુદર્શન તળાવનું નિર્માણ કોને અને કેવી રીતે કરાવ્યું હતું? તો સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. પાંચમો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત બીજો સાથી વિક્રમાદિત્ય કહેવાયો. તો ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત પર હુમલો કરીને શકક્ષત્રપ વંશના રાજ્યનો અંત લાવ્યો. આ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો હતો. પ્રશ્ન 5બ કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે પર્વત એટલે શું અને તેના મુખ્ય પ્રકારો કયા કયા છે તે જણાવો. તો સમુદ્ર સપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. નિર્માણ પ્રક્રિયાના આધારે પર્વતોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ગેડ પર્વત, બીજો ખંડ પર્વત, ત્રીજો જ્વાળામુખી પર્વત અને ચોથો અવશિષ્ટ પર્વત. બીજો પ્રશ્ન છે કે તલાટીકમ મંત્રી કયા કયા કાર્યો કરે છે? તો તલાટીકમ મંત્રી એ સરકાર તરફથી નિમાયેલ ગામનો વહીવટી વ્યક્તિ છે. તે ગામનો વહીવટ સંભાળે છે. તેના કાર્યો જોઈએ તો આ પ્રમાણે છે. તે ગ્રામ પંચાયતનું દફતર સંભાળે છે. તે ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરે છે. ત્રીજું કાર્ય છે કે તે ગ્રામ પંચાયતના હિસાબ પણ રાખે છે. સાથે સાથે તે જન્મ મરણની નોંધ પણ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો જ હશે તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. અને બીજું ખાસ કે આપણી આ યુટ્યુબ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બાજુમાં આપેલ બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. મિત્રો, આપણી ચેનલ ઉપર ધોરણ 5થી લઈને ધોરણ 10 સુધીના તમામ વિષયના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હોય, અસાઇનમેન્ટનું સોલ્યુશન હોય, તો તમામ સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.